ગાઈસ મારો એકદમ અચાનક નક્કી થયું મમ્મી લોકો બસ સ્ટોપ ઉપર ઉભા હતા અને મેં નક્કી કર્યું કે ચાલો ઊભી આવું તો અમે લોકો જઈ રહ્યા છીએ નર્મદાની પરિક્રમા કરવા મારું છોકરાએ નક્કી નતું નાનું બી વાક્ય હતું જેવો મમ્મીનો ફોન કર્યો તમે ઉભા રહ્યા ત્યાં હું રેડી થઈ પેલો પહેરો અને નીકળી પડ્યા અમે બહાર નીકળે અમારે થોડી કાંડ ના થયું તો બને અમારી બસ ગરમ થઈ ગઈ અને એનું એન્જિન બહુ ગરમ થઈ ગયું એટલે 20 થી ચાલી જ નથી શકતી બહુ એમાં અવાજ આવતો હતો કંઈક ને કંઈક હવે વચ્ચે બંધ પડી જવાની શક્યતા હતી કે સારો ડ્રાઈવર હતો તો અમે બીજી બસની રાહ જોઈ પાછળ પાછળની બસ આવી ને પછી અમે લોકો બીજી બસમાં બેઠા અત્યારે અને હવે અમે જઈશું પાછા બાકી અમારે અહીંયાથી લીમડી પહોંચવાનું આટલો પ્રોબ્લેમ આવી ગયો ગાઈઝ અમને છે ને અમે લીમડી ઊભા હતા આમ તો કલાક રાહ જોઈ પણ અમને બસ ના મળી અમે લીમડીથી બરોડા જવાનું તો બરોડાથી અમે તિલકવાડા જે ઘાટ છે ત્યાં બરાબર તો ત્યાં બસ ના મળી અમને પણ અમારા નસીબ જોવું મસ્ત એવી ઇકો ગાડી મળી ગઈ જેમાં છે તિલકવાડા ઉતરશે અને અમે આમ ફૂલ એસી વેસી ચાલુ છે અને આમ ગીત જો ભાઈ વગાડે જોરદાર ડાકલા આગલા મજા પડી જાય અને હું તો એકદમ પાછા આમ જો બેસી પડે તો બેઠી કોઈ નહીં આપણને અકેલા બી છે એકદમ મજા કરતા જઈએ અમે અને મેં જો રસ્તામાંથી છે ને સાલવી લઈ લીધી એટલે હવે બસ ટેસ્ટથી સુતા જઈશ આરામથી ગાઈસ હવે અમે લોકોએ લીધો છે ટી બ્રેક દેખો મેં વિચાર્યું કે ખાઈનું છે ને અંદર સુઈ જઈશ પણ ઊંઘ જ ના આવવાના કંઈ નહીં હવે સુવાનો ઈરાદો છે હવે ટી બ્રેક છે હજુ પણ અમને બહુ વાર લાગશે અહીંથી ઓલમોસ્ટ 150 કિલોમીટર્સ જેટલું બાકી છે અહીંયાથી અમે લોકો અમે આ પહોંચ્યા છીએ બોરસદથી આગળ છીએ કદાચથી એક્ઝેક્ટ લોકેશન નથી ખબર હવે ઓલા ભાઈ છે ને ગાડીમાં ગેસ પુરાવે છે તો મેં કીધું મેં ચા પી લી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે નર્મદાના જો કેટલી સરસ લાગે છે નર્મદા નદી આમ કોઈ વોર નથી મારી જોડે કે આ દર્શન અહીંથી સ્ટાર્ટ થઈ રહ્યા છે અને એમને એક મગર દેખાડો પણ તમને નહીં બતાવી શકું કારણ કે બહુ જ નાનો બતાવી છે હું મારા કેમેરાના વિઝનથી બતાવીશ તમને શ્યોર હવે અમારી પરિક્રમા અહીંથી સ્ટાર્ટ થાય છે અને ફૂલ એક્સાઇટેડ આવ્યું જોઈને તો વધારે ગાઈઝ અમારી લોકોની પરિક્રમા અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ છે જો તમે આટલા સરસ વ્યૂ સાથે અમારે ચાલવાનું છે ને હવે આની પછી અમે જંગલમાં ચાલશું મેં તમને એક બતાવ્યું તો ખરું બહુ જ જોરદાર એવી રીતના અમે હવે બસ ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે 8 વાગ્યાનું અમારું રજિસ્ટ્રેશન છે ત્યાંથી અમારું રજિસ્ટ્રેશન ઓકે થશે અને ઇફ તમારે પણ પરિક્રમા કરવી હોય તો મેક શ્યોર કે તમે આની એક વેબસાઇટ છે નર્મદા પરિક્રમાની એના પર રજિસ્ટ્રેશન કરાવીને પછી જાઓ કારણ કે રજિસ્ટ્રેશન કમ્પલસરી છે તો યા હવે તમને બતાવું બધો વ્યૂઝ અને બધું છે પણ સેવા બહુ જ લોકો સારી કરી રહ્યા છે જો અહીંયા બધી જગ્યાએ ઘર છે પાણી નાસ્તો બધું અને એ લોકો આપણને આમ એમ કે આવો ભરાડે એમ તાણ કરે છે તો બહુ સારું છે લેટ્સ સી કે અમે કેટલી કલાકમાં પૂરી કરી શકીએ છીએ એટલી પબ્લિક છે ને વાત ન પૂછો અને બહુ મસ્ત ઠંડુ વાતાવરણ છે આજુબાજુ કારણ કે અહીંયા નર્મદા માતા છે તો ઓબ્વિયસલી તે રાતે તો ઠંડક હોવાની જ તે બહુ પબ્લિક છે વાતાવરણ સરસ છે બધી જગ્યાએ એમ તમને ભજન એવું સંભળાય એટલે મજા આવે તમને એટલે ક્યાં ટાઈમ નીકળી જશે એમને ખબર નહીં પડે હવે અહીંયા છે ને મળી નાગેશ્વર મંદિર આવ્યા ત્યાં હવે દર્શન કરશું અને એટલું સાઈડમાં ડેકોરેશન કરેલું છે લાઇટો છે બધું બહુ જ મને અનરિયલ લાગે છે કારણ કે હું આવવાની હતી ને આવી છું ને તો મજા આવી રહી છે આ જો બા તમારા ગીતા વાજો માથે પોટકું મૂકીને ચાલે મળી નાગેશ્વરજીના દર્શન કરી લો ગાઈઝ અહીંયા છે ને તમને બધી જગ્યાએ બહુ સગવડ મળી રહે છે ચા પાણી નાસ્તો અને બધું જ એમ મસ્ત ગરમ તમને નાસ્તો જો નિઃશુલ્ક બધું જ આપે છે સરસ જો આ બા એમ કહે છે કેવી ચા છે મસ્ત જો બધું જ સગવડ તમને મળી રહેશે તમે પ્લાન કરતા હોય તો આવી જ જજો મારે જેમ રોકાતા નહીં હે ને હું ભાવના ભાઈ લીધે જ આવી એમણે કીધું કે આવી જ જાતું મેં તો હાલો માહોલ જોવું પરિક્રમાનો અહીંયા આજુબાજુ ઝાડવા જ છે તમને અત્યારે તો ક્લિયર નહીં દેખાય કારણ કે રાત છે પણ અમે રાત્રે હાલવાનું એટલે પ્રિફર કર્યું કે સવાર તડકો લાગે અને એવું બધું થાય તો અમે ના ચાલી શકીએ એટલે રાત્રે અત્યારે મસ્ત ઠંડકવાળું વાતાવરણ છે જો બધી બાજુ ઝાડવા છે અને પાછળ બધા માણસો ચાલી રહ્યા છે આગળ બી માણસો ચાલી રહ્યા છે બહુ જ ભીડ છે મસ્ત મજા આવશે 21 કિલોમીટર ચાલવાનું છે હવે ભાઈ હવે અમારો વોટર બ્રેક છે પણ અમે વોટરની જગ્યાએ નાળિયેર કન્ઝ્યુમ કરશું મોટા નાળિયેર અને અહીંયા છે ને બધા આજુબાજુ કેળાના ખેત છે હવે અમે લોકો પહોંચી ગયા છે કપિલેશ્વર મહાદેવ અહીંયાથી બી બીજો એક રૂટ છે કે તમારે પરિક્રમા સ્ટાર્ટ કરવી હોય તો તમે અહીંયાથી બી કરી શકો અમે કરી હતી તિલકવાડાથી અને એક અહીંયાથી બી થાય છે દેખો અહીંયા મહાદેવના દર્શન કરી લેવાના અને પછી અહીંયાથી બીજી તમે અગર આ સાઈડથી આવતા હોય રામપુર કે કંઈકથી તો અહીંયાથી થાય પબ્લિક તો બહુ જ છે અને અમે અત્યાર સુધીમાં મે બી 4 કિલોમીટર ચાલી લીધું છે
ઈશ્વર મહાદેવથી છે ને અહીંયા તો ઉપર સીડી છે એ ઉતરો તમે નીચે, એટલે હવે અમારે ચાલવાનું છે નર્મદા નદીના કિનારે. આ સાઈડ નર્મદા નદી છે અને આ સાઈડ ચાલશું. વાવ, દેખો મસ્ત. અમારી પરિક્રમા ઇન બિટવીન છે ને, અમે અહીંયા વચ્ચે રાત્રે કોઠીમડું ખાઈ રહ્યા છીએ. આ તમને ખબર હોય તો જુઓ, કોઠું આ મસ્ત હોય. તમે ટ્રાય કરેલું હોય તો કમેન્ટ કરીને કહેજો કે કેવું હોય. અને હવે અમે રામપુરાથી ત્યાં છે ને કીડી મકોડી નામની એક નદીનું સંગમ છે અને અહીંયા બી સંગમ છે. એટલે એવું કીધું આ અંકલે અમને કે ત્યાં સંગમમાં તમે માથે પાણી ચડાવો, નાવાનું તો અલાઉડ નથી, અને અહીંયા સંગમમાં ચડાવો એટલે તમારી પરિક્રમા પૂરી એવું કહેવાય. આગળ તિલકવાડા છે તમે ચાલુ કર્યું અને અહીંયા રામપુરા, બંને જગ્યાએ જેથી ચાલુ થાય છે. હાલ બગડી ગઈ અમારા લોકો. આમ તો નહીં બગડી, આમ તો સારું છે. લાઈક આજુબાજુ બધા લોકો છે, લાઇટ્સ છે, બધું છે, એટલે તો આમ તો ચાલે. પણ થોડુંક તો યાર થાક લાગ્યો. આ છે ને નંદી ઘાટ આવી ગયો છે અહીંયા, અને અહીંયાથી તમને લોકોને બોટ્સ મળી રહેશે સામાકાંઠે જવા માટે. બસ હવે અહીંયાથી જવાનું અને અહીંયા બોટ છે સામે. જોયું મેં નંદી ઘાટ, નંદી બી લગાવેલો છે. અને અત્યારે રાતના છે ને 10:10 થયા, બટ મસ્ત વાતાવરણ છે. આજુબાજુ દેખાવ બધા ટેન્ટ લગાવેલા છે, આરામ કરે છે બધા, ફૂડ બી મળી રહે છે, બધું સેવા માટેનું બી મળે. તમને અગર સેવાવાળું બી છે, બચત કરીને બી છે, બધી જ વ્યવસ્થા છે. કોઈ એવું નથી કે આ ગોળ પડે એવું જરા બી. દેખો આટલું નજીક આવી ગયા છે અમે નર્મદા. અહીંયાથી અમે આ રૂટ આમ કવર કરશું અને સામે પાછા જશું એટલે અમે પરિક્રમા ડન. અમારી અડધી પરિક્રમા તો થઈ ગઈ છે. અમે 8 કિલોમીટર જેવું ચાલી ગયા છીએ. ત્યાં છે ને 50 રૂપિયાની બોટની ટિકિટ મળે છે, એ લીધી અમે લોકોએ ત્યાંથી આગળથી. આજે લકીલી ભીડ નહોતી, બાકી કેટલી ભીડ હોય જો, બધું વેઇટિંગ હોય, પણ આજે એની જગ્યાએ કોઈ જ વેઇટિંગ નથી. કારણ કે અમે રાતના અત્યારે વાગ્યા છે 10:30, એટલા વાગે અમે લોકો અડધું કમ્પ્લીટ કરી લીધું છે. અમે 8 વાગે સ્ટાર્ટ કર્યું હતું અને 10:30 અમે 8 કિલોમીટર કમ્પ્લીટ કર્યું છે. અને હવે અમે બોટમાં બેસીને સામાકાંઠે જઈશું અને સામાકાંઠેથી પછી અમે રિટર્ન આવીશું. કઈ તમે લોકો બોટમાં બેઠા છીએ, સામાકાંઠે જઈએ છીએ. આમ થઈ ગયું ચલાવે ને શું થાય નદીમાં રાત્રે બોટ ચલાવતી? મારા મમ્મી કે રાત્રે નદી સુઈ ગયું એટલે નદીમાં બોટ નહીં ચલાવવાની. બોલો, મારા મમ્મીનું લોજિક અલગ જ છે. અહીંયા છે ને અમે આ ચારોડી મળી અમને જોવા જુઓ. લાઈક અમે તો પહેલી વાર જ જોઈ અને એમણે એવું કીધું કે આ છે ને 12 મહિનામાં એક જ વાર આવે. આપણે જે દૂધપાકમાં નાખીએ ને ચારોડી, અને એકદમ ખાટી મીઠી એવી લાગે. હા, અહીંયા સામાકાંઠે પહોંચીને છે ને રણછોડરાયનું મંદિર છે. રામપુરા ગામ પછી છે ને અહીંયા તરત એક જગ્યા છે, ત્યાં ધનેશ્વર મહાદેવ અને અહીંયા છે લોકેશ્વર મહાદેવ. આવી તને એકદમ સામે જ મંદિર છે. અહીંયા છે ને હવે અમે આ સુખ ચૂલે બનેલી ચા પીએ છીએ મસ્ત. દેખો એ બી રાતના દેખાશે નહીં યાર, 1:30 વાગે પાછી ચા. કારણ કે અમે થોડીક વાર હમણાં આરામ કરી લીધો હતો. લાઈક અમે ગમે ને આડા પડી ગયા હતા લિટરલી. પાછું ચાલશું. હવે અમારે 8 કિલોમીટર બાકી છે, બસ ના 6 કિલોમીટર. તમને રિયાલિટી ચેક આપો. અહીંયા કઈ જ નથી, નીચે એકદમ ઓટલો છે, કઈ જ નહીં, કાંકરા વાગરા બધું. અને અમે એટલા થાકી ગયા ને તમે જોઈ ગયા, ભાઈથું નથી કઈ જ દે તો એ બી બોલો. ભાઈ સાહેબ જે થાકી ગયા, હવે 2.5-3 કિલોમીટર બાકી રહ્યું ખાલી, ને એમાં અમને ફૂલ થાક લાગી ગયો. ગાઈસ ફાઇનલી મેં તમને પુલ બતાવ્યો હતો ને ઉપરથી કે અમે ક્રોસ કરીએ પછી અમારી પરિક્રમા ખતમ થઈ આવી ગયો છે ફાઇનલી. અહીંયા ને સુવાની એવી વ્યવસ્થા હતી. અમે લોકો આવ્યા છે ને જે જગ્યાએથી ત્યાં નથી, બટ અહીંયા છે જ્યાં ખતમ થાય ત્યાં. તો અગર તમે તે પેલી સાઈડ જ્યાં તો તમને સુવાની વ્યવસ્થા મળી રહ્યો છે. બાકી અમે તો રોડ ઉપર જ સુઈ ગયા હતા લિટરલી. એક ઓટલો હતો ને ત્યાં સુઈ ગયા હતા ભાઈ, કારણ કે આરામ કરો રહ્યો તો અમે અડધી કલાક જો આરામ કરી લીધો. 2 વાર અમે રોકાણા અને અમે એકદમ આરામથી આવ્યા હતા, એટલા માટે અમને આટલો ટાઈમ લાગ્યો. બાકી તમે ઇઝીલી આવો ને, ભલે તમે બેસતા આવો અથવા સૂતા ના આવો ને બધું કરો ને, તો તમારી પરિક્રમા લાઈક 6 કલાકથી મેક્સ ટુ મેક્સ 7 કલાકમાં પતી જાય. આ લોકોનું કેવું છે. અને ઓવરઓલ 21 કિલોમીટર્સ છે, થઈ જાય ઇઝીલી. અને હવે અહીંયાથી અમે આ પુલ ક્રોસ કરશું ને સામે જઈશું એટલે અમારી પરિક્રમા ખતમ. ત્યાંથી પરિક્રમા ચાલુ કરી હતી અને આમ એમના ઉપર એક પુલ બનાવેલો છે, ત્યાંથી જવાનું મારે. ગાઈસ ફાઇનલી ખતમ થવા એ પરિક્રમા. બાકી અમારા લોકોને હાલત બગડી ગઈ કારણ કે અમે સવારના નીકળ્યા હતા ત્યાંથી. અહીંયા આવતા જ અમને 7 કલાક જેવું થયું, એટલે મેન તો અમને થાક લાગ્યો, બાકી ના લાગે, ઇઝીલી આવી જાવ તમને. આ પુલ ઉપરથી આવી રીતના દેખાય છે. મારા મમ્મીની કેમેરાની ચિંતા થાય કેમેરા. અને આ પુલ છે આખો, અહીંયા આવી નર્મદા છે. ગાઈસ ફાઇનલી જ્યારે પરિક્રમા સ્ટાર્ટ કરી હતી ત્યાં જ અમે પહોંચી ગયા, એટલે કે અમારી પરિક્રમા
હવે એકદમ ફાઇનલી ખતમ થઈ ગઈ છે. અને અગર તમે આવતા હોય ને તો પરિક્રમા કરવા કંઈ જોડે લઈને નહીં આવતા, એકદમ ખાલી હાથે આવો, મસ્ત પૈસા બસ, બીજું કંઈ જ નહીં. અમે લોકો કપડાં બધું લઈને તમને બધું જોઈશે, પણ કંઈ જરૂરત છે જ નહીં બીજું, એટલે એમાં જ આવજો. અને ઇફ તમારે રૂટની કોઈ ડિટેલ્સ જોતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. આઈ શેર યુ ડિટેલ કઈ રીતે આવવાનું છે, શું કરવાનું છે. ઓકે, બાકી બ્લોગને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હર હર મહાદેવ, હર હર નર્મદે.